देखत काल पसाडत पल में तो भी आँख न खोले, आप जैसा और कोई न देखे, मद साके मुख बोले। આપણા જોત જોતામાં કાળ બધા લોકોને ભરમી રહ્યો છે, છતાં પણ તે લોકોની આંખ ઉઘડતી નથી। તેમને તો તેમના સમાન કોઈ દેખાતું નથી। તેઓ હંમેશા અહંકારના મદમાં ચૂર બનીને મોટી મોટી વાતો કરે છે। હવે આપણા જોત જોતામાં કાળ, કાળનો સમય, કાળનો મતલબ સમય થાય, જ્યાં સમય હોય ત્યાં કાળ હોય। હવે સંસાર, અહીં વારે વારે કહે ને સંસાર સંસાર, સંસારની વાત કરે કે સંસારમાં આમ થાય, સંસારમાં આમ થાય, એટલે સંસારનો મતલબ શું થાય ખબર છે? કાળ જ થાય। શું થાય છે? કાળ। અને બીજો એનો અર્થ થાય છે સરક સરક સરક, એટલે સરકી જાય સમય। શું થાય? ધીમે ધીમે સરકતો જાય ને સમય, સમય જાતો જાય છે, ધીમે ધીમે પસાર થતો જાય છે, એટલા માટે કે છે એને સંસાર કહેવાય। આપણે એમ કહીએ ને સંસાર તગી દીધો, ક્યાંથી તગી દીધો? તમે આ સંસારમાં તો રહ્યો છો, કદાચ જંગલમાં વહી જાઓ તો એ સંસારમાં જ હોય। કેમ કે સમય આરે તમે જોઈન્ટ છો એટલે સંસારમાં જ છો। એટલે મહામતી પ્રાણના સ્વામી કહે છે દુનિયાના ગમે ખૂણે જાઓ તમને કાલ છોડશે નહીં। इनमें से नाठिया में निशक कायर होए, फिर न देखिया ब्रह्मांड, सुन निरंजन छोड़ में न्यारा जाए पड़या पार अखंड। आवा स्वार्थी अज्ञानी लोकोनी वच्चेथी हूँ निष्कोष बनीने तेमनी नजरमा कायर बनीने एवो भाग्यो के पाछा वळीने ब्रह्मांड तरफ जोयुं पण नहीं। एटલું જ નહીં, સદગુરુની કૃપા દ્વારા શૂન્ય નિરંજન નિરાકારની પારનું જ્ઞાન પ્રાપ્ત કરીને હું તેમનાથી અલગ થયો અને અખંડ અવિનાશીથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માના ચરણોમાં પહોંચી ગયો। આ ચોપાઈમાં બધું સમજાઈ દીધું કે મહામતી પ્રાણના સ્વામી કહે છે આવા સ્વાર્થી જે અજ્ઞાની લોકો વચ્ચેથી આપણે હંમેશા, અહીંયા મહામતી આપણા સ્વામી શું કહે છે કે જ્યાં નીચા વિચાર કરતા હોય ને એની સાથે ઓછું રહેવાનું, એમ કહે છે। કેમ કે એની તો બુદ્ધિ ભસ્મ થઈ ગઈ હોય, ભેગી આપણી કરી ગયા, એવી કરી ગયા। એટલે કહે છે મહામતી પ્રાણ જે સત્યવાદી હોય, જે સાચું કાર્ય કરતા હોય, જે સારી રીતે જીવતા હોય એવા સાથે તો તમે સમય કાઢો તો તમે એને કાંઈક નવીન પ્રાપ્ત થાય, નકર ન થાય। કે જેના વિચાર જ સારા નથી એની પાસે તમે બેસો આખી જિંદગી તો તમને કાંઈ નવીન મળવાનું? કોઈ વસ્તુ નવીન નથી મળવાનું। એટલે મહામતી પ્રાણના સ્વામી કહે છે એટલું જ નહીં, સદગુરુના કૃપા દ્વારા શૂન્ય નિરંજન નિરાકારનું પારનું જ્ઞાન। હવે દુનિયાની નજરમાં આપણે જોઈ છે કેટલાયને આપણે તમારે ગમે ત્યાં ગમીને પૂછી લેવું, બ્રહ્મા વિષ્ણુ મહેશથી પારનું જ્ઞાન કોઈ પાસે છે જ નહીં। અને જેની પાસે છે એ ઓછા વ્યક્તિ છે, એ ઓછા વ્યક્તિ છે, પણ ઝાઝા વ્યક્તિ બ્રહ્મા વિષ્ણુ પાસેનું જ્ઞાન જ નથી। મારું કામે જાઉં ને, હું તો કામ કરતો એટલે આપણે સાનું મને સાંભળતા હોય, કેમ કે આપણે કંઈ વિરોધ તો થાય નહીં કોઈ પણ વસ્તુનો। એટલે અહીંયા એકબીજા પ્રશ્ન પૂછતા હોય એ કે આ કે બધા તપસ્યા કરતા હોય કે બ્રહ્માજી તપસ્યા કરે, શિવ ભગવાન તપસ્યા કરે, વિષ્ણુ ભગવાન તપસ્યા કરે, પછી એ કે જ્યારે જન્મ લઈને આવે રામ ભગવાન એ કે તો એ પાછા શિવની પૂજા કરે એ કે અરે એ કે સમજાતું નથી કે તો પછી મજાક મજાકમાં શું કે એકબીજા છે ને ધ્યાન ધરતા હોય કે વિષ્ણુ ભગવાન શું કરે છે એ કે ધ્યાનમાં જોતા હોય ને વિષ્ણુ ભગવાન એ જોતા હોય કે શંકર ભગવાન શું કરે છે। એકબીજા ધ્યાનમાં એવી રીતના જોતા, એવી રીતના વાતચીત કરે, પણ કોઈને એનો અર્થ કોઈને ખબર જ નથી કે કોનું ધ્યાન ધરે છે। ખબર છે કોઈને કોનું ધ્યાન ધરે છે? કૃષ્ણનું। ને ક્યાં એ બતાવેલું છે? કોઈ એમ કે મને એનું સબૂત આપો તો કઈ જગ્યાએ બતાવેલું છે? ખબર છે? કોકે વાત આપણે જે બતાવેલું છે કે શિવ ભગવાન આનું જ ધ્યાન ધરે છે, કોને બતાવ્યું? હા હા, તો એમાં શ્રીમદ ભાગવતમાં આવે છે અને બીજું નરસિંહ મહેતાના ગ્રંથમાં આવે। કેના ગ્રંથમાં આવે? કે નરસિંહ મહેતા જ્યારે તપસ્યા કરતા હતા, એટલે પહેલાં તો એમનું તપસ્યા કરતા હતા, એટલે શિવ ભગવાને પ્રસન્ન કર્યા તો શિવ ભગવાને તો કીધું ભાઈ કૃષ્ણ કૃષ્ણ તમે કરો, પછી તે વયા ગયા શિવ ભગવાન કહીને, પછી પાછા ફરી એને વિચાર આવ્યો કે નરસિંહ મહેતાજીને કે શિવ ભગવાનના ધ્યાન કોનું ધરે છે કે એટલા બધા મગ્ન છે। પછી શિવ ભગવાનને પાછી તપસ્યા કરે, પાછા એને બોલાવે સપનામાં એના હૃદયમાં
અને ત્યારે શિવ ભગવાને પ્રશ્ન કરે છે કે તમે કોનું ધ્યાન ધરો છો, અને તમે જેનું ધ્યાન ધરો છો ને એ મારે જોવું છે કે તમે હું ગમે ત્યારે જોઉં તમે ધ્યાન જ ધરતા હોય કે, અને હું તમારી ભક્તિ કરું છું એ કે, અને તમે પાછા ધ્યાનમાં છો હોય કે. તો એ ન્યાય ચોખ્ખા શબ્દમાં એટલે કોઈ એમ કે ને સબૂત કોણે બતાવ્યું, તો નરસિંહ મહેતાએ બતાવી દીધું શુદ્ધ ભાષામાં બોલાવીને. એટલે શિવ ભગવાને એને શું કીધું કે હાલો હું તમને લઈ જાઉં કે હું કોનું ધ્યાન ધરું છું. તો એને શું બતાવી, રાસલીલા બતાવી. તો એને કીધું હું મારા ધ્યાનમાં અખંડ રાસલીલા હું જોઉં છું. ત્યાં કોઈ વિષ્ણુ ભગવાનની કે બ્રહ્માજીનું કોઈ ધ્યાનમાં જોતા નથી. જે પ્રેમમય લીલા છે ને એ જોવે છે. અને એ પાછી કેવી લીલા જોવે છે, અખંડ લીલા તો જોતાય નથી. જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે ને, જે પરમાત્માએ અખંડ લીલા કરી છે, જે અખંડ લીલા થઈ છે એ નથી જોતા, એની પ્રતિબિંબ લીલા જોવે છે. કેવી લીલા જોવે છે, જેમ કે કેમ આકાશમાં ચંદ્રમા છે, હવે એનું અહીં એક પાણીમાં પ્રતિબિંબ પડે તો એ પાણીમાં જોવે છે, હકીકતમાં એ ચંદ્ર નથી જોતા. એવી રીતના એ જોવે છે. હા, અખંડ લીલા એવી રીતના જોવે. એનું પ્રતિબિંબ ત્યાં પડે છે ને, જે અખંડ રાસ લીલા છે ને એનું પ્રતિબિંબ પડે છે. એ પ્રતિબિંબ એ ધ્યાનની અંદર જોવે છે. अब तो कछुए न देखत मद में, पर मैं मद है पल मात्र। महामत दीवाने को कह्यो न माने, सो पीछे करसी पतसाप। સંસારના આ લોકો અભિમાનમાં મસ્ત બનીને સત્ય કે અસત્ય તરફ જરા પણ જોતા નથી, પરંતુ આ જૂઠા સુખોનો મદ તો પળવારનો છે. મહામતી કહે છે કે સંસારથી વિરક્ત બનીને, ધામધણીના પ્રેમમાં પાગલ બનીને મારા જેવા વ્યક્તિત્વની વાત જ જે માનતા નથી તેવા પાછળથી જરૂર પસ્તાશે. તો મહામતી પ્રાણનાથ સ્વામીનો આ ગ્રંથ છે પરમાત્મા નામનો, અને આ ગ્રંથ ઠેક ઠેકાણે બધે હાલે છે. તો કહે છે કે જ્યાં લગીને આ ગ્રંથની ચર્ચા થાય છે, મહામતી પ્રાણનાથ સ્વામીની ચર્ચા થાય છે, તો એનું કોઈ જ્યાં લગીને સાંભળશે નહીં. સાંભળે તો આમ તો છે જ, પણ એનું જે કયું નહીં કરે તો એને પસ્તાવાનો વારો આવશે. કેમ કે આપણે તો કહી દઈએ કે અમે ભક્તિ કરી છે, અમે ભક્તિ કરી છે, પણ ભક્તિની પરિભાષા શું છે ને મહામતી પ્રાણનાથ સ્વામીએ જ બતાવી છે. કોણે બતાવી છે? સંસારમાં ભક્તિ ઘણા લોકોએ કરી છે, નથી કરી એમ નહીં, પણ અડધી અડધી. કેવી? જેને જેટલું જ્ઞાન હતું એટલી કરી, પણ પૂરેપૂરું સંસારના કોઈ પણ જીવને જોઈ એટલે કીધું વિરોધ સારે વિશ્વ કા ભાગત ઇન બીતક, સબકો પહેચાન હો વહી પહોંચે કદમો હક. તો ત્યાં એ સોપાઈ એવી કોઈ દી નકર વાપરે નહીં. શું કીધું કે આખો વિરોધ, આખા સંસારમાં વિરોધ જ હાલે છે. કયો વિરોધ હાલે છે? કે મારા ભગવાન મોટા, મારા ભગવાન મોટા, મારા ભગવાન મોટા, એ જ વિરોધ હાલે છે. એટલે કે એ વિરોધને ભાંગવો હોય ને તો તમારે કુલજમ સ્વરૂપ વાંચવું પડશે જ, અને એ ગ્રહણ કરવું પડશે. તો જ ખબર પડશે કે વિરોધ સારે વિશ્વ કા. દુનિયા સાધો યા જુગ કી એ બુદ્ધ, દુનિયા મોહે મદ કી સાકી, ચલે જાત બેશુદ્ધ હે સાધુજન. આ યુગની બુદ્ધિ જ એવી તુચ્છ થઈ ગઈ છે કે લોકો મોહ, સ્વાર્થ અને મદમાં મસ્ત બનીને બેશુદ્ધ બનતા ચાલ્યા જાય છે. તો કેવી બુદ્ધિ? હે સાધુજન, આ યુગની બુદ્ધિ. તો સાધુજન જે છે બધા એને સમજાવે છે. હવે સાધુનો મતલબ એટલે ખાલી સાધુ ન હોય, સાધુમાં આપણે આવી જાય. કેમ કે ભક્તિ કરતા હોય બધાને સાધુ જ કહેવાના આવે. હા, એટલે એ આ યુગની બુદ્ધિ એવી તુચ્છ થઈ ગઈ છે કે તુચ્છ એટલે નાની જ બુદ્ધિ થઈ ગઈ છે. કોઈની સમજ આવતું જ નથી કોઈ પણ વસ્તુ. આપણે એવી આ માયા આપણે ભેળવી રહી છે ને, તો એ કે તમને સમજાતી જ નથી, તો તમે એમાં જાઓ જ છો ધીમે ધીમે કરીને. दुनी पे चाहे दुनिया, ताथे करामत ढूंढे, पीछे दो बराबर संगे, तब दे शीशा और मुंडे. સંસારના લોકો આ જૂઠા જગતમાં સાંસારિક જૂઠી વસ્તુ જ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, જેથી તેઓ ચમત્કારી ગુરુઓને શોધે છે. પછી એવા ગુરુ અને શિષ્ય બંને એક જેવા બની જશે અને એકબીજાને શિખામણ આપતા બીજાઓને પોતાના તરફ ખેંચવા માંડશે. તો સંસારના લોકોમાં આ જૂઠા જગતમાં સંસારી જૂઠી વસ્તુઓ, એટલે જૂઠી જ વસ્તુ છે આ બધી, ખોટી છે વસ્તુ. અને આપણા મને કેવા છે પાછા જૂઠા જ છે. કેવા છે? તો
તને પકડે હું પાછું જૂઠું. જૂઠું કામ ચમત્કારી વસ્તુ કીધી કે સંસારના લોકો ચમત્કારી વસ્તુમાં જ માને છે કે સત્ય વાત જે સમજાતી હોય ત્યાં કોઈ જાતું નથી. આપણે કહી દીધું હોય ને કે અહીં ચમત્કાર એટલો બધો થાય છે, આ દોડમ દોડી વિશ્વાસ ન હોય. સાધો કહેર કહે કરામત એ દુનિયા તિત રાચે જૂઠી દ્રષ્ટિ જો બાંધે જૂઠસો તાથે દિલના લગત ક્યો એ ચાહે. એટલા માટે હે સાધુજન, મહાપુરુષોએ ચમત્કારીને સાધના માર્ગમાં ભયંકર આપત્તિ માની છે, પરંતુ સાંસારિક લોકો તે તરફ આકર્ષિત તે જૂઠા ભ્રમમાં ડૂબેલા રહે છે. લોકોની દ્રષ્ટિ જૂઠા ચમત્કારોના ભ્રમમાં ફસાઈ ગઈ છે, તેથી સત્ય જ્ઞાન તરફ તેમનું મન લાગતું નથી. આપણા મનુષ્યનું જીવન ચમત્કારીમાં જ લાગે છે અને સત્ય જ્ઞાન ઉપર કોઈને લાગતું જ નથી. હવે અહીંયા હું એમ કહી દઉં, એક જ પરમાત્માની ભક્તિ કરવાની છે, બીજા કોઈની નથી કરવાની. કેટલાને લાગશે હવે? હા, લાગશે ને? કેમ કે એક જ પરમાત્માની ભક્તિ. હવે કાલ સવારે કોઈ આવીને એમ કહે કે અમારા અલ્લાહ તાલા મોટા, કોઈ કહે અમારા રામ મોટા, કોઈ કહે અમારા કૃષ્ણ મોટા, કોઈ કહે તો પછી તમારે આપને ખબર હોય ને કે એક જ પરમાત્માની ભક્તિ કરી છે, તો આપને પાછું સમજાવતા આવડવું જોઈએ કે તમારા એક છે ને મારા એક છે, પણ કેવી રીતના એક છે ને એ આપણે સમજાવતા આવડવું જોઈએ. મેં એક વિડીયો જોયો હતો યુટ્યુબની અંદર કે નમાઝ પડતા હતા. શું કરતા હતા? અને એ જ નમાઝ એક બાજુ જે નમાઝ પડતા હતા ને મુસલમાન, સાચું હોય કે ખોટું હોય એની આપણે પરિભાષા ન જોતા, આપણે જે જોયું ને એની પરિભાષા સમજવાની કોશિશ કરી છે. કે જ્યાં નમાઝ પડતા હતા તો આ બાજુ રેલવેના આપણા હિન્દુ સમાજના હતા, એ બધા હનુમાન ચાલીસા વાંચતા હતા. જ્યાં અમે નમાઝ પડતા, મતલબમાં વિરોધ કરે છે એકબીજા. શું કરે છે? એક કોઈ સત્ય કોઈ સમજતા નથી કે ભાઈ એ નમાઝ પડે છે તો ભલે તો અહીંયા નમાઝ પડે, તો એની સામે જઈને તમારે હનુમાન ચાલીસા વાંચે. વિરોધ ઊભો કરે આખો. શું કરે છે? તો કે એવામાં કોઈથી પરમાત્મા ક્યાંય પ્રગટ થાય ને, એ તમારો વિરોધ પ્રગટ થાય પણ પરમાત્મા પ્રગટ ન થાય. કોન મેં કહાઓ કો કહા થે બિસર્યો, કોન ભૌમ મેં અસલ, કોન ભૌમ મેં છલ, ગુરુ શિષ્ય જ્ઞાન કથે પંથ પેડે, પર એતી ન કાહું અકલ. હું કોણ છું? જો આટલું જીવનમાં સદાયને માટે આ વસ્તુ યાદ જ રાખવાની હો, કે હું કોણ છું, મારું મૂળ ઘર ક્યાં છે, હું ક્યાંથી વિખૂટો પડ્યો છું અને અહીં આવ્યો છું, અને ભૂલવણીની ભૂમિ કઈ છે. જુદા જુદા સંપ્રદાયોમાં એવા ગુરુ શિષ્ય બનીને જ્ઞાન ચર્ચા કરે છે, પરંતુ તે મૂળ પ્રશ્નનો જ્ઞાન પ્રાપ્ત કરવાની બુદ્ધિ એમનામાં હોતી નથી. તો અલગ અલગ ધર્મો પણ ચલાવે છે, બધાય ચલાવતા હોય અને કોઈની નાય નથી, બધાને ચલાવવાના હોય. કેમ કે જેની પાસે જેટલું જ્ઞાન હોય ને તેટલું. પણ મહામતી પ્રાણના સ્વામી આ એટલું સમજાવે છે કે જુદા જુદા સંપ્રદાયનું એવું ગુરુ શિષ્ય બની જ્ઞાન ચર્ચા કરે છે. ગુરુ શિષ્ય જ્ઞાન ચર્ચા તો કરતા જ હોય, પણ જે પારનું જ્ઞાન છે ને એની વાત ન કરતા હોય. એમ કે છે આ આનંદ સંસારની વાતો કરી રાખે. એ કે આ શિવ ભગવાન આમ છે, બ્રહ્માજી આમ છે, પણ એનાથી પારની વાત કોઈ દી થતી નથી. આ મહામતી ઘણી ભાતના છે. એટલે મહામતી પ્રાણના સ્વામી એ સમજાવે ને કે આ સંસારમાં ગુરુ શિષ્ય ઘણી ભાતના છે. એટલે જ મેં કીધું ને કે ધર્મને અહીંયા કોઈ એવું નથી કહેતા કે ધર્મ નહીં પાડવાનો કે સંપ્રદાયની એવી કોઈ ના નથી પાડતા. અહીંયા એમ સમજાવે છે કે ઘણા સંપ્રદાય હાલે છે, એમાં આ રીતનું કામકાજ હાલે છે. કે ગુરુ શિષ્ય કે ચર્ચા કરતા હોય પણ આ સંસારની જ વાતો કરતા હોય. અહીંયા એક થઈ જાય છે. હા, યા ધર્મે યા વન में रहे पर कहाँ करे बिना सदगुरु, तोलो मुकसद क्यों कर होवे જોલો પાયે ના અખંડ ઘર. ભલે ગ્રહસ્થ બનીને ઘરમાં રહે અથવા સંન્યાસી બનીને વનમાં રહે અને તપ કરે, પરંતુ સદગુરુ વિના તેઓ સત્ય માર્ગનું દર્શન કરી શકતા નથી. જ્યાં સુધી સદગુરુ દ્વારા અખંડ ધામની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી મનુષ્ય જીવનનો ઉપદેશ કેવી રીતે પૂર્ણ થઈ શકે. મહામતી પ્રાણના સ્વામી કહે છે જ્યાં લખીને અખંડ સુખ ન મળે ને ત્યાં લગીને આપણે કોઈ દિવસ પ્રાપ્તિ કાંઈ થતી નથી. અખંડ સુખ મળે તો જ બધું કામનું છે, નકર કાંઈ કામનું નથી. નકર કે ઘરમાં રહ્યો તોય ભલે,
વનમાં રહ્યો તોય ભલે, ગમે એની પાસે રહ્યો તોય ભલે, પણ એ કે હાસા સદગુરુ તમને ન મળે અને એ તમને અખંડ માર્ગ ન બતાવે ત્યાં લગીને બધું નકામું. તો અહીં મહામતી પ્રાણનાથ સ્વામી જ્યારે દેવચંદ્રજી મહારાજ ભાગવત સાંભળતા હોય 14 વર્ષ લગીને કાનજીભાઈની ત્યાં, તો ત્યાં સાંભળતા હોય 14 વર્ષ ભાગવત. પછી મહારાજ ઠાકોરના પિતા પ્રાણનાથ સ્વામી છે ને એના પિતા, એટલે એનું નામ છે મહારાજ ઠાકોર. તો એમના પિતા કહે છે કે આખો દી તમે દેવચંદ્રજી મહારાજની કથા સત્સંગ સાંભળવા જાઓ છો તો એ કે ઘરમાં કામકાજ નથી, એ કે હું આખો દી જ્ઞાન રહ્યો છો. અને એને પછી શું કીધું કે દેવચંદ્રજી મહારાજજી છે તમારા જે ગુરુજી છે એના પિતાશ્રી કે છે મહારાજ ઠાકોર, તો એ ક્યાં સાંભળવા ગયા હતા કથા પહેલા? એ કે 14 વર્ષ ક્યાં સાંભળ્યું? કે કાનજીભાઈને ત્યાં સાંભળ્યું. તો ત્યાં ખાલી 3 કલાક જ ચર્ચા થતી હતી. કેટલી? એ કે તો ત્યાં ચર્ચા સાંભળવા જાઓ ને પછી કામકાજ કરો. એ કે તો મહારાજ ઠાકોર કે પણ એ કે જે અમારા ગુરુજી સત્સંગ કરે છે ને ચર્ચા કરે છે ને એવા દુનિયાના કરતા નથી. એ કે અમારા ગુરુજી એવું સત્સંગ કરે છે એ દુનિયા પાસે જ્ઞાન જ નથી. કે એવું તો વળી કેવું જ્ઞાન છે? કે કેમ કે દેવચંદ્રજી મહારાજે જ્ઞાન એ કે અહીંથી જ લીધું છે, કાનજીભાઈ પાસેથી જ. કે 14 વર્ષ ત્યાં કથા સાંભળી અને 3 જ કલાક કે અહીંયા આખો દી સાંભળે. અને તો ત્યાં મહામતી પ્રાણનાથ સ્વામી અહીંયા મહારાજ ઠાકોર કહે છે કે વાંધો નહીં, કે તમે કહો ને એમાં અમે કરશું. તો કે છે મહારાજ ઠાકોર કે મારા પ્રશ્નોના જવાબ જે આપી દે ને એ મહારાજ કાનજી ભટ્ટ, તો અમે ત્યાં કથા સાંભળશું. કે પણ જો ન આપે તો અમે જ્યાં જાય છે ત્યાં અમને જવા દેવાના. તો મહામતી પ્રાણનાથ સ્વામી ત્યાં ગયા મહારાજ ઠાકોર, અને ત્યાં ખાલી પ્રશ્ન કેટલા પૂછ્યા? કેટલા લોક છે, કેટલા ગુણ છે, કેટલા પ્રલય છે? હવે એટલું જ ખાલી એને પૂછ્યું તો એનો જવાબ આપ્યો. કેટલા લોક છે? તો કેટલા લોક છે? 14 લોક છે. કેટલા ગુણ છે? 3 ગુણ છે. ને તત્વ કેટલા છે? 5 તત્વ છે. ને પ્રલય કેટલા છે? 4 પ્રલય છે. 4 પ્રલય છે. તો મહામતી ત્યાં મહારાજ ઠાકોરે પછી કીધું બધા તમે કેમ બધા આપી દીધો જવાબ? એમ એ મહારાજે કાનજી ભટ્ટે જવાબ આપી દીધો. તો કે હવે કાંઈ શંકા છે? એ કે તો મહારાજ ઠાકોર કહે છે હા છે. એ કે તો મહાપ્રલય જ્યારે થાય, 4 પ્રકારના પ્રલય કીધા ને, તો 4 પ્રકારના પ્રલય કયા? નિત્ય, નામિતિક, પ્રાકૃત ને મહાપ્રલય. 4 પ્રકારના પ્રલય છે. તો બધાય બોલો. નિત્ય, નામિતિક, પ્રાકૃત અને મહાપ્રલય. આ 4 પ્રકારના પ્રલય છે. અને આ શ્રીમદ ભાગવતની અંદર બતાવેલું છે. કેમાં? તો આ 4 પ્રકારના પ્રલય બતાવે છે. તો કે મહાપ્રલય જ્યારે થાય તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ક્યાં રહે? તો શ્રીમદ ભાગવતની અંદર તો એમ બતાવેલું છે કે ક્ષીરસાગરમાં રહે. ક્યાં રહે? ક્ષીરસાગરમાં. ક્ષીરસાગરમાં જઈને રહે અને એક અંગૂઠાના રૂપ જેવું ધારણ કરીને, અને વૃક્ષનું નામ કેવું? કલ્પવૃક્ષ. હા, એ કલ્પવૃક્ષ કહે છે. એ કલ્પવૃક્ષની પત્તા ઉપર અંગૂઠાના વૃક્ષ ધારણ, અંગૂઠાના જેવડું રૂપ ધારણ કરીને ત્યાં રહે છે. હવે ત્યાં રહે છે તો કે હવે એ કે કાંઈ શંકા છે તમારા મનમાં? એ કે મહાપ્રલય થાય તો એ આવી રીતના પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રૂપ ધારણ કરી લે છે. તો પછી અહીંયા શું કીધું ખબર? કે તો ક્ષીરસાગર ક્યાં આવ્યું છે? એમ શું કીધું? તો તમને કોઈને ખબર છે ક્ષીરસાગર ક્યાં આવ્યું? એ તો મસ્તક છે, પણ આમ ગ્રંથ પ્રમાણે ક્યાં આવ્યું છે? એટલે પાતાલ લોકમાં આવ્યું. વિષ્ણુ ભગવાન ક્યાં રહ્યા? ક્ષીરસાગર મહોદયમાં રહ્યા. લક્ષ્મીજી સેવા કરે ને ક્ષીરસાગર, એને ક્ષીરસાગર કહેવામાં આવ્યું. શું કહેવામાં આવ્યું? ક્ષીરસાગર. તો એ પાતાલ લોકમાં આવ્યું. ક્યાં આવ્યું? તો આપણે શરીર ઉપર અત્યારે નથી જતા, અત્યારે બાયનું સમજવાનું છે. કેમ કે સમજવાનું છે ને એટલા માટે. તો કે પાતાલ લોકમાં છે. ક્યાં છે? તો પાતાલ લોકમાં છે. તો હમણાં શું કીધું? કે મહાપ્રલયમાં કાંઈ ન રહે. તો કાંઈ ન રહે તો પાતાલ લોક કેવી રીતના રહ્યું? એ કે તો ક્ષીરસાગરનો અહીંયા નાશ થઈ જાય. તમે હમણાં એમ કીધું કે એ નાશ થઈ જાય, અને પછી પાછું શું કીધું? ક્ષીરસાગરમાં વયા જાય. એ કે બંને વાત જોઈન્ટ થતી નથી. તો કાનજી ભટ્ટે અહીંયા કીધું કે આનો જવાબ તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશે ન આપી શકે. કેમ કે તમારા પુત્રએ એવો જવાબ આપ્યો છે કે આનો જવાબ મારી પાસે તો નહીં, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પાસે પણ નથી. તઈ તેમના પિતાએ એમ કીધું
કે તમારે જ્યાં કથા સાંભળવી હોય ને ત્યાં સાંભળો. કેમ કે જે આ વ્યક્તિ જવાબ ન દઈ ગયા હોય તો તમે ક્યાંક સારી જગ્યાએ જ કથા સાંભળતા હોય. તો એવી જ રીતના આપણે જે કૃષ્ણ પ્રણામીનો સંપ્રદાયનો સત્સંગ જે થાય છે ને એમાં એવા એવા સવાલ જવાબ છે ને કે જે દુનિયાના વ્યક્તિ દઈ શકતા નથી જવાબ. તો આ જવાબ લઈને તમે તારે ગમે ત્યાં જવાનું તમને એનો જવાબ કોઈ નહીં આપે. કે મારે અહીંયા સત્સંગ કરવા આવ્યા હતા ને રામાપીરના મહારાજ, મારા મમ્મીને અમે હિંડોળે ઈસકતા હતા. હિંડોળે ઈસકતા સત્સંગ એ કે સૌથી મોટા ભગવાન વિષ્ણુ ભગવાન જ છે. શું કીધું એને? આપને તો ખબર હોય પણ ત્યાં બધા ઊભા હોય કઈ જઈને તો એમ કઈ બગાડી તો ના નખાય કે બધા સૌથી મોટા વિષ્ણુ ભગવાન જ છે. તો કીધું કે ક્યાં રહીએ છીએ? તો ક્ષીરસાગરમાં રહીએ છીએ. જ્યારે કે મહાપ્રલય થઈ જાય ક્ષીરસાગરમાં વયા જાય છે એટલે ત્યાંથી એની લીલા બધી હકેલી લે અને ક્ષીરસાગરમાંથી ને પાછી લીલા બધી પ્રગટ કરે છે. એવી રીતના બધા બેઠા હતા ને એને સમજાઈ દીધું. અને અહીંયા જેટલા બેઠા હતા ને બધા હાય હાજ પાડતા હતા. શું કરતા હતા? કેમ કે ખબર નથી એટલે બધા હાય હાજ પાડતા. તો મતલબમાં બ્રહ્મા રહ્યા કે ન રહ્યા? પૂરેપૂરું જ્ઞાન થયું નહીં. એટલે પૂરેપૂરું જ્ઞાન જોતું હોય તો શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની અંદર જ છે.